શુભમ, હું મિનલ જોગ કોસ્મો ટીવી પર આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મો ટીવીના માસિક રાશિ ભવિષ્યના આ કાર્યક્રમમાં આજે વાત કરીશું જુલાઈ મહિના વિશે. આ મહિનામાં આવતા દિન વિશેષને સૌપ્રથમ જોઈ લઈએ. 6 જુલાઈ રવિવારનો દિવસ દેવશયની એકાદશી છે અને ત્યારથી ચાતુર્માસનો આરંભ થઈ રહ્યો છે. ત્યારબાદ 10 જુલાઈને ગુરુવારે ગુરુ પૂર્ણિમા છે. ત્યાર પછી 14 તારીખ અને સોમવાર સંકટ ચોથ છે. તે દિવસે અમદાવાદ માટે ચંદ્રોદયનો સમય રાત્રે 10:10 રહેશે. 24 જુલાઈએ ગુરુવારે અમાસ છે અને 25 જુલાઈ શુક્રવારથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે. આ હતા દિન વિશેષ. હવે આ મહિનાના ફળકથનની વાત કરી રહ્યા છીએ, જે આપણે ચંદ્ર રાશિ પરથી જોઈશું. અને તે સિવાય આ મહિનામાં બનતી ગોચરની ઘટનાઓને પણ ધ્યાનમાં લઈશું, કે જેમાં 13 જુલાઈએ શનિ મીન રાશિમાં વક્રી થઈ રહ્યો છે. 16 જુલાઈએ સૂર્યની સંક્રાંતિ થઈ રહી છે, તે મિથુનમાંથી કર્ક રાશિમાં પ્રવેશ કરશે. 18 જુલાઈએ બુધ કર્ક રાશિમાં વક્રી થઈ રહ્યો છે. 26 જુલાઈએ શુક્રની સંક્રાંતિ થઈ રહી છે, તે વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. 28 જુલાઈએ મંગળની સંક્રાંતિ થઈ રહી છે, તે સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં પ્રવેશ કરશે. આ બધા ગોચરના ફેરફારો દરેક જાતકને કોઈ ને કોઈ રીતે તો અસર કરતા જ હશે. તો ચાલો શરૂ કરીએ. પ્રથમ રાશિ મેષ રાશિથી. મેષ રાશિના જાતકો માટે જુલાઈ મહિનો સારો રહેશે. કાર્યક્ષેત્રની વાત કરીએ તો કાર્યક્ષેત્રમાં આપ ધાર્યું પરિણામ મેળવી શકો છો. આપને ઉપરી અધિકારીઓનો પણ સાથ સહકાર મળી રહેશે. નોકર ચાકર વર્ગથી પણ આપને ખૂબ સારો સહકાર મળી રહે. આપના રોકાઈ રહેલા કામો સરળતાથી આગળ વધતા દેખાય. હરીફ વર્ગ પણ આપને ઝાઝું નુકસાન ન પહોંચાડી શકે. ફાઇનાન્સની વાત કરીએ તો નાણાકીય દ્રષ્ટિએ પણ આ મહિનો આપના માટે ખૂબ સારો છે. આપને ધનલાભ થાય તેવા પણ યોગ બની રહ્યા છે. ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચાર કરી રહ્યા હો તો તેના માટે આ મહિનો ખૂબ સરસ છે. લાંબા ગાળાનું પ્લાનિંગ આપ ખૂબ સરસ રીતે કરી શકશો. ધંધામાં પણ નવી તકો ઊભી થતી દેખાશે અને થોડુંક સાચવીને એમાં આગળ ચોક્કસથી વધી શકાય. જમીન મકાનના કામો માટે આ સમય થોડો યોગ્ય નથી. સાવચેત રહેવું. આ મહિનો થોડું થોભી જવું અથવા તો કોઈની સલાહ સાથે આગળ વધવું જરૂરી બને છે. કોર્ટ કચેરીના કામ માટે આ મહિનો થોડો પ્રતિકૂળ છે. આ મહિનામાં જો કોર્ટ રિલેટેડ આપનું કોઈ કામ અટકેલું હશે તો તેમાં ઝાઝો કોઈ ફરક પડે તેવું લાગી રહ્યું નથી. હવે પરિવારની વાત કરીએ તો પરિવાર સાથે ધાર્મિક યાત્રા પ્રવાસ થાય તેવા યોગો બની રહ્યા છે. આમ પરિવાર સાથે આ ખૂબ સારો સમય આપ પસાર કરી શકશો. જીવનસાથી સાથે આપનો સમય ખૂબ સારો પસાર થાય. જીવનસાથીનો આપને સારો સાથ સહકાર મળી રહે. નાની મોટી તકરારો થતી રહે, પરંતુ આ પ્રેમ પરિસ્થિતિને આપ સંભાળી લેશો. તબિયતની દ્રષ્ટિએ આ મહિનો થોડો ચિંતા કરાવે તેવો છે. આપને જો કોઈ જૂની તકલીફો સતાવતી હોય તો તેને અવગણવી નહીં. તેમાં ફરીથી ઉથલો આવે કે તેના રિપોર્ટ્સ પ્રોપર ન આવે તેવું બની શકે છે, તો થોડી વિશેષ કાળજી લેવી. મહિનાના અંતનો સમય થોડું સાચવવાની જરૂર છે. પડવા વાગવાથી પણ આપને તકલીફ થઈ શકે તેવું બને. વાહન સંભાળીને ચલાવવું. ઉતાવળે કોઈ નિર્ણયો લેવા નહીં. વળી આ મહિનામાં નાહકની ખર્ચ ખરીદી થઈ શકે તેવા પણ યોગ બની રહ્યા છે. આવક કરતાં જાવક વધી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. પ્રેમ સંબંધોની વાત કરીએ તો તેના માટે આ સમય થોડો પ્રતિકૂળ ગણાશે. વિવાહ સંબંધી કામોમાં પ્રગતિ દેખાશે. વિદ્યાર્થી બંધુઓની જો વાત કરીએ તો તેમના માટે આ સમય થોડો કપરો છે. વાંચીએ પરંતુ યાદ ન રહે, કોન્સન્ટ્રેશન થોડું ઓછું પડે એવું બને. ધ્યાન પ્રાણાયામ આપને ભણવામાં મદદ કરી શકે છે. વિદ્યાર્થીઓ માટે થોડી વધારે મહેનત માગી લે તેવો આ મહિનો રહે. એકંદરે મેષ રાશિના જાતકો માટે જુલાઈ મહિનો તબિયતની થોડી કાળજી રખાવે. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો માટે આ સમય
ફાઇનાન્સની દ્રષ્ટિએ ઘણો સરસ છે. આ મહિનામાં આપના ફસાયેલા નાણાં પાછા મળવાના પૂરા ચાન્સીસ છે. જો આપે કોઈને ઉધાર આપેલું હોય અને નાણાં અટકી પડ્યા હોય તો પાછા મેળવવા માટે આ સમયનો ચોક્કસથી ઉપયોગ કરવો જોઈએ. નાણાં પાછા મળે તેવી પૂર્ણ શક્યતાઓ છે. આપને કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, રોકાણ કરવું છે તો તેના માટે આ સમય ખૂબ સરસ છે. લાંબા ગાળાનું પ્લાનિંગ આપ સરળતાથી કરી શકશો. પરંતુ હા, જો આપ પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગતા હો તો તેના માટે આ સમય યોગ્ય નથી. તેમાં થોડું સંભાળીને આગળ વધવું. નુકસાનીનો ભય છે. સરકારી કામકાજની વાત કરીએ તો મહિનાની શરૂઆતનો સમય તેના માટે યોગ્ય નથી. પરંતુ જેમ જેમ મહિનો આગળ વધે તેમ મહિનાના અંત તરફ આ કામોને રાખો તો સફળતા ચોક્કસથી મળી શકે છે. જ્યોતિષ એ પ્લાનિંગનું જ નામ છે. કોર્ટ કચેરીના કામોમાં પણ અડચણો આવી શકે છે. સમાધાનનો માર્ગ લેવો જ હિતાવહ રહેશે. કાર્યક્ષેત્રની વાત કરીએ તો તેના માટે આ સમય ખૂબ સરસ છે. આપ કોઈ ધંધો કરતા હો તો તેમાં નવી તકો ઊભી થતી દેખાય. નવું કોઈ પ્લાનિંગ શરૂ કરવું હોય તો તેના માટે આ મહિનો ઉત્તમ સમય છે. નોકરિયાત વર્ગ માટે પણ આ મહિનો સારો રહે. જો આ મહિનામાં કોઈ ઇન્ટરવ્યૂ આપવાના થતા હોય તો તેમાં સફળતા મળવાના પૂરા ચાન્સીસ છે. નોકરિયાત વર્ગને તેમના ઉપરી અધિકારીઓનો પણ સાથ સહકાર મળી રહે. તેમના કાર્યની પ્રશંસા પણ થઈ શકે છે અને પગારમાં વધારો થાય તેવા પણ યોગ બની રહ્યા છે. તબિયતની વાત કરીએ તો આ મહિનામાં જો આપ પહેલેથી કોઈ પેટની બીમારીથી પીડાતા હો કે કમરની નીચેના ભાગમાં કોઈ તકલીફ અનુભવતા હો તો તેમાં વિશેષ કાળજી લેવાની જરૂર છે. આપની દવા સમયસર લેતા રહેવું, સમયસર રિપોર્ટ કરાવતા રહેવા, આ બધી બાબતોમાં બેદરકારી આપને વધારે તકલીફમાં મૂકી શકે છે. પ્રેમ સંબંધો માટે આ સમય ખૂબ સરસ છે. તેને આપ વિવાહ તરફ આગળ વધારવા માંગતા હો તો આ મહિનામાં ચોક્કસથી પ્રયત્ન કરી શકાય. જીવનસાથી સાથે આપ ખૂબ સારો સમય વિતાવી શકો. સંતાનો સાથે હરવા ફરવાનું પણ સરસ આયોજન થઈ શકે તેમ છે. નાના મોટા યાત્રા પ્રવાસનું પણ આપ આયોજન કરી શકો છો. દૂરના કોઈ જૂના સગા સંબંધી કે મિત્રો સાથે મિલન મુલાકાત ગોઠવાઈ શકે છે. મોસાળ પક્ષમાં કોઈ માંગલિક પ્રસંગનું આયોજન થાય અને તેમાં આપને હાજરી આપવાનું બને તેવું પણ બની શકે છે. વિદેશના કામો માટે થોડી રાહ જોવી પડે. થોડી તકલીફોનો સામનો કરવો પડી શકે છે. વિદ્યાર્થી બંધુઓ માટે આ સમય મહેનત માગી લે તેવો છે. પ્લાનિંગ સાથે જો મહેનત કરશો તો ખૂબ સરસ પરિણામ મેળવી શકશો. આમ જુલાઈ મહિનો વૃષભ રાશિના જાતકો માટે ફાઇનાન્સની દ્રષ્ટિએ ખૂબ સરસ રહે. હવે વાત કરીએ મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે જુલાઈ મહિનો ઘણો સારો રહે. તેમની માન પ્રતિષ્ઠામાં વધારો થાય તેવા યોગ બની રહ્યા છે. કાર્યક્ષેત્રની વાત કરીએ તો તેમાં કામ થોડા લંબાતા લાગે, નાની મોટી અડચણ આવતી રહે, પરંતુ આપ આપની વાણીથી બગડતા કામ રોકી શકશો. ફાઇનાન્સનો વિચાર કરીએ તો આ મહિનો મિથુન રાશિના જાતકો માટે પણ ખૂબ સરસ છે. ધંધામાં નવી ઓપોર્ચ્યુનિટીઝ આવતી દેખાય અને આપની સૂઝબૂછથી તેમાં સફળતાપૂર્વક આગળ વધી શકશો. સરકારી કામ માટે પણ આ મહિનો સારો રહે. જમીન મિલકતના કામોમાં પ્રગતિ દેખાય. કોર્ટ કચેરીના કામ અટકી પડેલા હોય તો તે મહિનાની શરૂઆતમાં આગળ વધતા દેખાય. તબિયતની વાત કરીએ તો આ મહિનો આપના માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો રહે. નાની મોટી તકલીફો આવતી રહે પરંતુ મહિનો સરળતાથી પસાર થાય. સ્વાસ્થ્યને લગતી કોઈ તકલીફ અડચણરૂપ બની રહે છે તેવું ઓછું બને. સંબંધોની વાત કરીએ તો માતા પિતા સાથેના સંબંધોમાં થોડા અણબનાવ કે મનમુટાવ થઈ શકે છે. માતા પિતાની તબિયત આપને થોડી કાળજી રખાવે. સંતાનો સાથે સમય ખૂબ આનંદમાં વીતે. સંતાનો તરફથી કોઈ આનંદના સમાચાર પણ મળી શકે છે. વિદેશના કામોમાં પણ પ્રગતિ દેખાય. વિદેશ ફરવા જવાનું પ્લાન કરતા હો તો તેના માટે આ સમય ખૂબ સરસ છે. આપના લગ્નની વાતો ચાલી રહી હોય તો તેમાં મહિનાના અંતમાં પ્રગતિ થતી દેખાય. દાંપત્ય જીવન શરૂ કરવા માટે આ સમય આપને ઘણો ફળદાયી સાબિત થાય. જીવનસાથીનો સાથ સહકાર થોડો ઓછો રહે. નાહકના વાદ વિવાદ ટાળવાનો પ્રયત્ન કરવો. ગૃહિણીઓ માટે પણ આ મહિનો સારો રહે.
નોકર ચાકરને લગતી થોડી તકલીફ અનુભવી શકાય, પરંતુ મહિનો સરળ રહે. મોસાળ પક્ષ સાથે મિલન મુલાકાત ગોઠવાઈ શકે છે. વિદ્યાર્થી બંધુઓ માટે સમય સારો છે, પરંતુ મહિના દરમિયાન ક્યારેક એવું બની શકે કે મન બીજી વાતોમાં ભટકે, અટકી પડે, ભણવામાં ધ્યાન ન લાગે. તો તેવા સમયે ધ્યાન અને પ્રાણાયામ આપને મદદ કરી શકે છે અને આપનું કાર્ય સારી રીતે કરી શકો છો. આ મહિનામાં ઘર માટે ખર્ચ ખરીદીના પણ યોગ બની રહ્યા છે. એકંદરે મિથુન રાશિના જાતકો માટે આ મહિનો ઘણો આનંદમાં પસાર થાય. હવે વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે આ કાર્યક્ષેત્રમાં થોડું સાચવવાની જરૂર રહેશે. આપની વાણીથી બનતું કામ બગડી ન જાય તેનું ખાસ ધ્યાન રાખજો. સમય શાંતિથી પસાર કરવો જરૂરી બને છે. હરીફ વર્ગ આપના કાર્યને નુકસાન ન પહોંચાડે તેનું ખાસ ધ્યાન રાખજો. ધંધા રોજગારની વાત કરીએ તો તેમાં નવા સાહસો કરવા માટે આ સમય યોગ્ય નથી. નવું કંઈ શરૂ કરવું હોય તો મોટાઓની સલાહ સૂચન સાથે આગળ વધવું હિતાવહ રહેશે. આ મહિનામાં લોન માટે એપ્લાય કરવું હોય તો યોગ્ય સમય છે. લોન સરળતાથી પાસ થાય અને આપને ફાયદો થઈ શકે છે. જમીન મિલકતના કામોમાં પણ પ્રગતિ રહેશે. કોર્ટ કચેરીના કામ માટે પણ સમય સારો છે. સરકારી કામો સરળતાથી આગળ વધતા દેખાશે. તબિયતની વાત કરીએ તો તેમાં થોડી સાવચેતી રાખવાની જરૂર છે. જૂના હઠીલા રોગો ફરીથી ઉથલો મારી શકે. દવા સમયસર લેવી અને તબિયતમાં કોઈ ફેરફાર દેખાતા હોય તો તેને અવગણવા નહીં. વિશેષ કાળજી લેવી. વાયરલ ઇન્ફેક્શન થવાની પણ શક્યતાઓ છે, તો બહારનું ખાવા પીવામાં થોડું ધ્યાન રાખવું જરૂરી બને છે. આ મહિનામાં જીવનસાથીનો સારો સાથ સહકાર મળી રહે. સંબંધોમાં એક વિશેષ ઉષ્માનો અનુભવ થાય. ઘર માટે થઈને ખર્ચ ખરીદીના યોગ પણ બની રહ્યા છે. વારસાગત મિલકતને લગતી બાબત ચાલતી હોય તો તેમાં પણ પ્રગતિ રહેશે. વિદ્યાર્થી બંધુઓ માટે સમય થોડો મહેનત માગી લે તેવો છે. કોઈ એક કામ સરળતાથી પૂરું થતું ન દેખાય, લંબાતું હોય તેમ લાગે. ધીરજ રાખી કામ કરતા રહેવું. સફળતા ચોક્કસથી મળશે. ધાર્મિક યાત્રા પ્રવાસ થાય તેવા પણ યોગ બની રહ્યા છે. સગા સંબંધીઓ સાથે વાદ વિવાદ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. બોલેલા શબ્દો ભૂલી નથી શકાતા અને સંબંધોમાં કાયમ માટે તિરાડ ઊભી થાય છે તે વાતનું ખાસ ધ્યાન રાખવું. એકંદરે કર્ક રાશિના જાતકોએ આ મહિનામાં પોતાની વાણી પર સંયમ રાખીને સમય પસાર કરવો જરૂરી બને છે. હવે જોઈએ સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોએ આ મહિનો થોડો શાંતિથી પસાર કરવાનો રહેશે. કાર્યક્ષેત્રની વાત કરીએ તો તેમાં સાથી કર્મચારીઓનો સાથ સહકાર થોડો ઓછો રહે. ઉપરી અધિકારીઓ તરફથી ઠપકો મળે તેવું બની શકે છે. કાર્યમાં આપે ફોકસ રહેવું પડશે. વાણી પર થોડો સંયમ રાખવો પડશે અને શાંતિથી કાર્યક્ષેત્રમાં સમય કાઢવાનો રહેશે. ભાગીદારીના ધંધામાં પણ સંભાળવાની જરૂર છે. આપની વાણીથી, શબ્દોથી સંબંધમાં દરાર પડે તેવું બની શકે છે. નવું કોઈ પ્લાનિંગ શરૂ કરવું હોય તો તેના માટે આ સમય યોગ્ય નથી. અનુભવી વ્યક્તિની સલાહ સૂચનથી આગળ વધવું હિતાવહ રહેશે. ફાઇનાન્સની વાત કરીએ તો તેના માટે આ સમય થોડો કપરો રહેશે. રોકાણ કરવા માટે સમય યોગ્ય નથી. જમીન મિલકતના કામોમાં પણ અડચણો આવી શકે છે. આ સમયમાં કોઈને નાણાં ઉધાર ન આપવા. પાછા આપવાની શક્યતાઓ ઓછી રહેશે અથવા વાર લાગી શકે એવું બને. સરકારી કામો સરળતાથી આગળ વધતા દેખાશે. કોર્ટ કચેરીના કામ માટે પણ સમય ખૂબ સારો છે. તબિયતની વાત કરીએ તો તબિયતની વિશેષ કાળજી લેવાની જરૂર છે. પેટ સંબંધી રોગોમાં ઉથલો આવી શકે છે, પરંતુ સમયસર કાળજી લેશો તો તેમાંથી આપ બચી શકશો. જીવનસાથી સાથે થોડી બોલાચાલી થઈ શકે છે. સંબંધોને સાચવવા એ તમારા હાથમાં છે. સંતાનો સાથે આપનો સમય સારો વીતે. સંતાનો તરફથી કોઈ સારા સમાચાર મળે તેવું પણ બની શકે છે. માતા પિતા સાથેના સંબંધોમાં મધુરતા જોવા મળશે. સામાજિક કાર્યોમાં આપ વ્યસ્ત રહી શકો છો. ધાર્મિક યાત્રા પ્રવાસનું પણ આયોજન થઈ શકે છે. મહિનાના અંતમાં થોડું પડવા વાગવાથી ખાસ સંભાળવું. વાહન સંભાળીને ચલાવવું. એક્સિડન્ટના યોગ બની રહ્યા છે. ઘર માટે ખર્ચ ખરીદીની પણ શક્યતાઓ રહેલી છે.
વધારે પડતો ખર્ચો ઘરનું બજેટ ડિસ્ટર્બ ન કરે તેનું ખાસ ધ્યાન રાખજો. એકંદરે સિંહ રાશિના જાતકો માટે આ મહિનો શાંતિથી પસાર કરવાની જરૂર રહેશે. હવે જોઈએ કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે જુલાઈ મહિનો થોડો ઉતાર ચઢાવ વાળો રહે. કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવવા માટે વધારે મહેનત કરવી પડે. ખરીફ વર્ગથી થોડું સાચવવું. જમીન મિલકતના કામોમાં પ્રગતિ દેખાય. ભાગીદારીના ધંધામાં થોડું સંભાળવું. નવું પ્લાનિંગ શરૂ કરવું હોય તો તેના માટે કોઈની સલાહ સૂચનથી આગળ વધીએ તે હિતાવહ છે. આપણે લીધેલા ડિસિઝન કદાચ આપણને જ નુકસાન કરે તેવું બની શકે છે. ફાઇનાન્સની દ્રષ્ટિએ મહિનો સામાન્ય રહે. ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે સમય થોડો પ્રતિકૂળ છે. સમજી વિચારીને, બે વાર વિચાર કરીને પછી જ આગળ વધવું. લોન સંબંધી કામોમાં અડચણો આવતી દેખાય. સરળતાથી થતું ન દેખાય. સરકારી કામો માટે પણ સમય થોડો પ્રતિકૂળ છે. કોર્ટ કચેરીના કામ પણ વિલંબમાં પડતા દેખાશે. તબિયતની વાત કરીએ તો તેમાં થોડું સાચવવાનું રહેશે. કમરથી નીચેના ભાગમાં તકલીફો આ મહિનામાં થોડી વિશેષ અનુભવાય. વળી વાયરલથી થતા રોગો સામે પણ સાવચેતી રાખવી જરૂરી બને છે. બહારનું ખાવા પીવાનું બનતું હોય તો તેમાં થોડી વધારે કાળજી રાખવી. તબિયત બગડી શકે છે. આ મહિનામાં સામાજિક કાર્યોમાં આપ વ્યસ્તતા અનુભવો. નાહકના ખર્ચ ખરીદીના યોગ પણ બની રહ્યા છે. આપનું બજેટ ડિસ્ટર્બ થાય તેવી પૂર્ણ શક્યતાઓ છે. તો ખર્ચ ખરીદી પર થોડું વિશેષ ધ્યાન આપવું. આપની માન પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવા પણ પ્રસંગ બની શકે છે. તો થોડી વિશેષ કાળજી રાખવી. વિદેશના કામોમાં પ્રગતિ રહેશે. જીવનસાથી સાથે થોડા અણબનાવની પણ શક્યતાઓ છે. માતા પિતા સાથે આપ સારો સમય વિતાવી શકશો. વિદ્યાર્થી બંધુઓ માટે પણ સમય સારો છે. પરિવાર સાથે ફરવાનું આયોજન થઈ શકે છે. એકંદરે કન્યા રાશિના જાતકો માટે આ મહિનો થોડો મિશ્ર ફળદાયી રહેશે. હવે વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિના જાતકો માટે આ મહિનો સારો રહે. કાર્યક્ષેત્રની વાત કરીએ તો કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવવામાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે. નાની મોટી મુશ્કેલીને લીધે ધીરજ ખૂટે તેવું બને, પરંતુ સંયમ રાખી ધીરજથી મહેનત કરવી એ આ મહિના માટે ખૂબ જરૂરી છે. સાથી કર્મચારીઓનો સાથ સહકાર થોડો ઓછો રહેશે. ભાગીદારીના ધંધામાં થોડું સંભાળવું. ઉતાવળિયા નિર્ણયો મુશ્કેલીમાં મૂકી શકે છે. ઇન્વેસ્ટમેન્ટમાં થોડું ધ્યાન રાખવાની જરૂર છે. થોડી વ્યવસ્થિત તપાસ કરીને આગળ વધવું આપના હિતમાં રહેશે. લોન સંબંધી કામો વિલંબમાં પડતા દેખાય. કોર્ટ કચેરીના કામ માટે પણ સમય થોડોક પ્રતિકૂળ રહેશે. સરકારી કામકાજ માટે પણ સમય પ્રતિકૂળ છે. સમાજમાં આપની માન પ્રતિષ્ઠામાં વધારો થાય તેવા યોગ બની રહ્યા છે. સામાજિક કાર્યોમાં આપ વ્યસ્તતા અનુભવો. ખરીદીના યોગ પણ બની રહ્યા છે, પરંતુ વ્યર્થની ખરીદી આપણા બજેટને ડિસ્ટર્બ ના કરે તેનું ખાસ ધ્યાન રાખવું. હવે હેલ્થની વાત કરીએ તો થોડી સાચવવાની જરૂર રહેશે. જો પહેલેથી તમે કોઈ કિડનીના રોગથી પીડાતા હો તો વિશેષ કાળજી લેવાની જરૂર રહેશે. આ મહિનામાં કોઈને નાણાં ઉધાર આપતા પહેલા 10 વાર વિચાર કરવો. તે આપના હિતમાં નથી. પાછા આવવાની શક્યતા નહિવત છે. વિદેશના કામો માટે પણ સમય સારો છે. ધાર્મિક યાત્રા પ્રવાસ થાય તેવા પણ યોગ બની રહ્યા છે. સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં થોડો ઉષ્માનો અભાવ વર્તાય. જીવનસાથી સાથે બોલાચાલી થઈ શકે છે. આપ કહેવા કંઈક માંગતા હો, એનો અર્થ કંઈક બીજો નીકળે અને વાત વધી જાય તો બોલવામાં વિશેષ કાળજી રાખવી. માતા પિતા સાથેના સંબંધોમાં હળવાશ રહેશે. આપ પ્રેમ સંબંધો માટે પણ સમય સારો છે. થોડી ઘણી તકલીફ આવી શકે છે, પરંતુ તેને આપ દૂર કરી શકશો. વિદ્યાર્થી બંધુઓ માટે સમય થોડો કપરો રહેશે. વિદ્યાર્થી બંધુઓને પરિવારનો સપોર્ટ મળી રહેશે. મહિનાના અંતમાં પડવા વાગવાથી ખાસ સંભાળવું. એકંદરે તુલા રાશિના જાતકો માટે આ મહિનો થોડો મુશ્કેલીઓવાળો રહેશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય ખૂબ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ આપ મેળવી શકશો.
ઉપરી અધિકારીઓનો પણ સારો સાથ સહકાર મળી રહે. આપના કોઈ કાર્ય લાંબા સમયથી અટકેલા હોય, આગળ વધતા ન હોય તો તેને આ સમયમાં હાથમાં ચોક્કસથી લેવા જોઈએ. તેમાં સફળતા મળી શકે છે. આપના કાર્યની પ્રશંસા થાય અને કદર પણ થાય. આ સમય ઇન્વેસ્ટમેન્ટ માટે પણ ખૂબ સારો રહેશે. જમીન મકાનને લગતું કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તેના માટે ઉત્તમ સમય છે. લોન સંબંધિત કામો પણ સરળતાથી આગળ વધતા દેખાશે. સરકારી કામો માટે સમય સરસ છે. કોર્ટ કચેરીમાં પણ ઘણા સમયથી કોઈ આપનો કેસ ચાલી રહ્યો છે, નિકાલ નથી આવતો, વાત આગળ નથી વધી રહી, તો તેમાં પણ પ્રગતિ દેખાશે. ભાગીદારીના ધંધામાં સારું રહે. કોઈ ભાગીદાર સાથે કદાચ કોઈ અણબનાવ થયો હોય, કંઈ પ્રોબ્લેમ ચાલતો હોય તો તેને દૂર કરવા માટેનો આ સમય ખૂબ સરસ છે. તેને આપ નવી તકમાં ફેરવી શકશો. ધંધામાં એક્સપાન્શન કરવું છે કે નવું કશું સ્ટાર્ટ કરવું છે તો તેના માટે પણ આ સમય ખૂબ સરસ છે. સામાજિક કાર્યોમાં આપ વ્યસ્તતા અનુભવશો. નાહકની દોડધામ પણ થઈ શકે છે. પરિવાર સાથે હરવા ફરવા માટેનો આ સમય ખૂબ સરસ છે. જીવનસાથીનો આપને ખૂબ સારો સાથ સહકાર મળી રહે. સંતાનો તરફથી પણ કોઈક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. વિદેશના કામોમાં પ્રગતિ જણાશે. ધાર્મિક યાત્રા પ્રવાસ પણ થઈ શકે છે. નાના મોટા કોઈ ટૂરનું આયોજન કરવું છે, કુટુંબીઓ સાથે ફરવા જવું છે તો તેના માટે આ સમય ઉત્તમ છે. સમાજમાં આપની માન પ્રતિષ્ઠામાં વધારો થાય તેવું બની શકે. ઘર માટે થઈને ખર્ચ ખરીદીના પણ સરસ યોગ બની રહ્યા છે. ઘણા લાંબા સમયથી આપ વિચાર કરી રહ્યા હો કે કોઈક વસ્તુ ઘર માટે લેવી છે તો તેના માટે ચોક્કસથી પ્રયત્ન કરવા જોઈએ. એકંદરે વૃશ્ચિક રાશિના જાતકો માટે જુલાઈ મહિનો આનંદમાં પસાર થાય. હવે જોઈએ ધન રાશિ. ધનરાશિના જાતકો માટે જુલાઈ મહિનો સારો રહે. કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ આપ મેળવી શકો. સાથી કર્મચારીઓનો સાથ સહકાર આપને મળી રહે. આપ આપની વાણીથી કોઈ કામ અટકી પડ્યું હોય તો તેને સરળતાથી આગળ વધારી શકો. ઉપરી અધિકારીઓનો પણ આપને જોઈએ તેવો સાથ સહકાર મળી રહે. સરકારી કામો માટે પણ આ સમય ખૂબ સરસ છે. નોકરિયાત વર્ગ માટે સમય સારો રહે. જમીન મકાનને લગતું કોઈ કામ અટકી પડ્યું હોય તો તેને આગળ વધારવા માટે આ સમય યોગ્ય નથી, થોડો પ્રતિકૂળ છે. લોન સંબંધી કામોમાં પણ થોડી અડચણો આવતી હોય તેમ લાગે. કોર્ટ કચેરીના કામો માટે પણ સમય અનુકૂળ નથી. ભાગીદારીના ધંધામાં સારું રહે. કોઈની સાથે મનમુટાવ થયો હોય, કોઈ ઝઘડો થયો હોય તો તેને દૂર કરવા માટે આ સમય ખૂબ સારો છે. ચોક્કસથી પ્રયત્ન કરવા જોઈએ. ધંધામાં નવી તકો ઊભી થતી દેખાય અને તેમાં આપ ચોક્કસથી સફળતાપૂર્વક આગળ વધી શકો. સામાજિક કાર્યોમાં આપ વ્યસ્તતા અનુભવો. આપની માન પ્રતિષ્ઠામાં વધારો થાય તેવું પણ બની શકે છે. વિદેશના કામો અટકી પડ્યા હોય અને તો તેમાં પ્રયત્ન કરવા જોઈએ, પ્રગતિ જણાય. સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં મિત્ર પરિવાર સાથે ફરવા જવાનું કે મળવાનું થઈ શકે છે. નજીકના યાત્રા પ્રવાસનું આયોજન પણ થઈ શકે છે. વિદેશના કામો માટે સમય સારો રહેશે. જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકશો. વિદ્યાર્થી બંધુઓ માટે સમય થોડો ચિંતાવાળો છે. જોઈએ તેવું ધ્યાન ભણવામાં ન રહે. થોડું કોન્સન્ટ્રેશન વધારવું પડે. ધ્યાન અને પ્રાણાયામ આપને તેમાં મદદ કરી શકે છે. પ્રેમ સંબંધોમાં પણ તકરાર થઈ શકે છે. આપના વાણી વર્તનથી કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. આ મહિનામાં સંતાનો સાથે મતભેદ પણ થઈ શકે છે. થોડી વધારે ધીરજ અને આપનો પ્રેમ સંબંધોમાં મોટી દરાર પડતી અટકાવી શકે છે. તે ખાસ ધ્યાન રાખવું. એકંદરે ધન રાશિના જાતકો માટે જુલાઈ મહિનો પરિવાર સાથે આનંદમાં પસાર થાય. હવે વાત કરીએ મકર રાશિની. મકર રાશિના જાતકો માટે જુલાઈ મહિનો થોડો ઉતાર ચઢાવ વાળો રહે. કાર્યક્ષેત્ર માટે સમય થોડો અઘરો છે. કાર્યક્ષેત્રમાં શાંતિથી સમય પસાર કરવો. ઉપરી અધિકારીઓનો સપોર્ટ મહિનાના શરૂઆતમાં થોડો ઓછો રહે. હરીફ વર્ગથી પણ સંભાળવું. ધાર્યું પરિણામ મેળવવા માટે
થોડી વધારે મહેનત માગી લે તેવો સમય રહેશે. નોકરીમાં બદલાવ આવી શકે છે. ધંધા રોજગારની વાત કરીએ તો તેના માટે સમય સારો છે. આપ આપની વાણીથી બગડતું કામ સુધારી શકશો. રોકાણ માટે સમય થોડો પ્રતિકૂળ છે. જમીન મકાનને લગતા કામોમાં અવરોધો આવી શકે છે. જો એવા કોઈ કામ હોય તો મહિનાના શરૂઆતમાં તે કરી લેવા. જેમ જેમ સમય પસાર થતો જશે તેમાં વધારે અવરોધો ઊભા થાય તેવું બની શકે. કોર્ટ કચેરીના કામમાં થોડી સાવધાની સાથે આગળ વધવું. કોઈના દોરાએ દોરવાઈ જવું નહીં. ભરોસો કરવો નહીં અને 10 વખત ચકાસીને જ આગળ વધવું. હવે તબિયતની વાત કરીએ તો આ મહિનામાં કોઈ આકસ્મિક બીમારી ન આવી જાય તેનું ખાસ ધ્યાન રાખવું. આજે કંઈ જ ના હોય અને કાલે અચાનક બીમાર પડી જઈએ એવું બની શકે છે. વાયરલ ઇન્ફેક્શનથી પણ સાચવવું. મહિનાના અંતમાં પડવા વાગવાથી નુકસાન થાય તેવા યોગ બની રહ્યા છે, તો વિશેષ કાળજી લેવી. સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં ઉષ્મા જળવાઈ રહે. આપની લાગણીઓને થોડો મોડો પણ સારો પ્રતિસાદ મળે. મોસાળ પક્ષ સાથે મિલન મુલાકાત ગોઠવાઈ શકે છે. નાના ભાઈ બહેન હોય તો તેમની સાથે વાદ વિવાદ ન થાય તેની થોડી કાળજી લેવી. માતા પિતાની તબિયત આપને થોડી ચિંતા રખાવે. વિદ્યાર્થી બંધુઓ માટે સમય સારો છે. આપ ધાર્યું પરિણામ ખૂબ સરળતાથી મેળવી શકો. આ સમયમાં આપના કોઈ કામ અટકેલા હોય કે કોઈ વિષય આપને ન સમજાતો હોય તો તેવા વિષયને ચોક્કસથી હાથમાં લેવો જોઈએ, તેમાં પ્રગતિ જણાય. એકંદરે મકર રાશિના જાતકો માટે જુલાઈ મહિનાનો સમય સારો રહેશે. હવે જોઈએ કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આ સમય થોડો મુશ્કેલીઓ વાળો રહે. કાર્યક્ષેત્રમાં દરેક કાર્ય વિલંબમાં પડતું હોય તેમ લાગે. નાહકની ઉતાવળ કરવી નહીં. થોડી ધીરજ રાખવી અને ખંતથી કામ કરશો તો સફળતા ચોક્કસ મળશે. નાણાકીય બાબતોની વાત કરીએ તો રોકાણ માટે આ સમય યોગ્ય નથી. લાંબા ગાળાનું પ્લાનિંગ કરવું હોય તો તમે કરી શકો છો. જમીન મિલકતના કામોમાં સફળતા મળી શકે છે. લોન સંબંધી કામો માટે પણ સમય યોગ્ય છે. કોર્ટ કચેરીના કામ અટકી પડ્યા હોય તો તે આગળ વધતા દેખાય. ધંધામાં થોડું સાચવવાની જરૂર રહેશે. નવી તકો ઊભી થતી દેખાય, પરંતુ તેમાં સાવધાનીપૂર્વક આગળ વધવું જરૂરી છે. ભાગીદારીના ધંધામાં પણ ખાસ ધ્યાન રાખવું. સરકારી કામો માટે પણ સમય અનુકૂળ નથી. જો કોઈ અતિ આવશ્યક કામ હોય તો તે મહિનાના શરૂઆતમાં પૂરું કરી લેવું, તો તેની સફળતાના ચાન્સ વધારે રહેશે. તબિયતની વાત કરીએ તો તબિયતની થોડી કાળજી લેવાની રહેશે. કમરની નીચેના કોઈ દુખાવા કે કોઈ તકલીફો હોય તો તે આપને હેરાન કરી શકે છે. એવી તકલીફ હોય તો તેને અવગણવી નહીં. તેને લગતી સારવાર તાત્કાલિક લઈ લેવી. પરિવાર સાથેનો આ સમય થોડો તકલીફવાળો રહેશે. આપની વાણીથી કે આપના વર્તનથી કોઈને મન દુઃખ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. આપની એવી ઈચ્છા ન હોય પરંતુ વાતનું વતેસર થતાં વાર ન લાગે. જીવનસાથીનો જોઈએ તેવો સાથ સહકાર આ મહિનામાં ઓછો રહે. વાદ વિવાદ થવાની શક્યતાઓ વધારે રહેલી છે. સામાજિક કાર્યોમાં આપ વ્યસ્તતા અનુભવશો અને આપ ગમે તેટલું સમાજ માટે કરો, પરંતુ ક્યાંક ને ક્યાંક ત્રુટિ દેખાય અને આપની માન પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવું પણ બની શકે છે. મહિનાના અંતમાં સમય થોડો વધારે કપરો છે. પડવા વાગવાથી વિશેષ કાળજી રાખવી. તબિયતની પણ વધારે કાળજી લેવી. આ મહિનામાં યાત્રા પ્રવાસના પણ સરસ યોગો બની રહ્યા છે. કોઈ ધાર્મિક યાત્રા કરવાનું વિચારી રહ્યા હો તો તેના માટે પણ સમય સારો છે. ઘર માટે થઈને ખર્ચ ખરીદી થાય તેવા પણ યોગ બની રહ્યા છે. માતા પિતા સાથેનો સમય આપનો સારો રીતે. વિદ્યાર્થીઓ માટે પણ સમય ખૂબ સરસ છે. એકંદરે કુંભ રાશિના જાતકો માટે મિશ્ર ફળદાયી કહી શકાય તેવો આ જુલાઈ મહિનો રહે. હવે વાત કરીએ મીન રાશિની. મીન રાશિના જાતકો માટે આ સમય કાર્યક્ષેત્રમાં બદલાવ લઈને આવ્યો છે. જો આપ કોઈ નવી નોકરીની તલાશમાં હો તો તેના માટે આ સમય યોગ્ય છે. આપને જોઈએ તેવો બદલાવ પણ શક્ય છે. કાર્યક્ષેત્રમાં સાથી કર્મચારીઓનો સાથ સહકાર થોડો ઓછો રહે.
ઉપરી અધિકારીઓ સાથે વાદ વિવાદમાં ના ઉતરવું. જમીન મિલકતના કામોમાં પ્રગતિ રહેશે. લોન સંબંધી કામો માટે સમય થોડો પ્રતિકૂળ છે. સરકારી કામની વાત કરીએ તો તેના માટે લગભગ આખો મહિનો સારો સમય છે. રોકાણ અંગે થોડી વિશેષ સાવચેતી લેવાની જરૂર રહેશે. કોર્ટ કચેરીના કામ પણ વિલંબમાં પડતા દેખાશે. નાહકની ખર્ચ ખરીદી થાય તેવા પણ યોગ બની રહ્યા છે. સમજી વિચારીને આગળ વધવું. ભાગીદારીના ધંધા માટે પણ સમય ખૂબ સારો છે. ધંધામાં નવી તકો ઊભી થતી દેખાશે અને તેમાં આપ સફળતાપૂર્વક આગળ વધી શકશો. સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં માતા પિતા સાથેના સંબંધોમાં વિશેષ ઉષ્માનો અનુભવ થાય. પરિવાર સાથે હરવા ફરવાનું પણ આયોજન થઈ શકે છે. જીવનસાથી સાથે આપ ઉષ્માભર્યો સમય વિતાવી શકશો. સંતાનો સાથે પણ આપ આનંદમાં સમય વિતાવી શકશો. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળે તેવું પણ બની શકે છે. સગા સંબંધીઓમાં કોઈક માંગલિક પ્રસંગનું આયોજન થાય અને આપે તેમાં હાજરી આપવાનું બને તેવું પણ બની શકે. સામાજિક કાર્યોમાં આપ વ્યસ્તતા અનુભવો. આ સમય દરમિયાન નાણાં કોઈને ઉધાર આપવાને પાછા મળવાની શક્યતા ઓછી થઈ જાય છે. તબિયતની વાત કરીએ તો વાયરલ ઇન્ફેક્શનથી સાચવવું. શરદી, ખાંસી, લૂ લાગવી જેવી નાની મોટી તકલીફો આપને આ મહિનામાં હેરાન કરી શકે છે. થોડું સ્વાસ્થ્ય વિશે સજાગ રહેશો તો આમાંથી આપ પોતાની જાતને બચાવી શકશો. એકંદરે મીન રાશિના જાતકો માટે જુલાઈ મહિનો પરિવાર સાથે આનંદમાં વીતે. આ હતું જુલાઈ મહિનાનું રાશિ ભવિષ્ય. આ જનરલ રાશિ ભવિષ્ય હતું. જો આપને આપનું પર્સનલાઇઝ રાશિ ભવિષ્ય જાણવું હોય, દરેક મહિનો કે સપ્તાહ કેવા રહેશે તે જાણવું હોય, તે અનુસાર પ્લાનિંગ કરવું હોય તો આપ મારો સંપર્ક કરી શકો છો www.cosmoguru.com પર. ફરી મળીશું. શુભમ.